श्री गणेश अंदाला गांव के अमेश्वर महादेव के दर्शन करके की चुनाव प्रचार की शुरुआत। बड़ी संख्या में कांग्रेस पक्ष के समर्थक रहे उपस्थित। उम्मीदवारों को मिला मतदाताओं का साथ। इंडिया खबर लाइव की टीम ने कांग्रेस पक्ष के उम्मीदवारों से की मुलाकात। प्रस्तुत है नर्मदा गुजरात से गौतम भाई व्यास की एक रिपोर्ट। स्थानिक स्वराज की चुनाव की गतिविधियां तेज हो चुकी है। आगामी 28 फरवरी को स्थानिक चुनाव होने जा रहा है, जिसको लेकर आज कांग्रेस पक्ष ने अपना प्रचार प्रसार शुरू किया है और आज उन्होंने श्री गणेश किया है। आप यहां पर वीडियो में देख सकते हो, ये जो केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार जो है, जिन लोगों ने आज अमलेश्वर महादेव के दर्शन करके आज उन्होंने प्रचार प्रसार शुरू किया है। आइए हमारे साथ यहाँ पर केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार श्री रंजीत सिंह तड़वी उपस्थित हैं। हम उनसे जानने का प्रयास करेंगे कि इसी चुनाव प्रसार को लेकर उनका क्या कहना है। आज अमरला तालुका अमरला जिला पंचायत 10 केवड़िया 10 तालुका जिला पंचायत उम्मीदवार श्री रंजीत सिंह दिनेशभाई तड़वी तरीके मैं आज श्री गणेश કર્યા છે। અમરલા અમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે અને મારા પિતાશ્રી અહીંયા 4 ટર્મથી અત્યાર સુધી ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસનો ગઢ છે અને મને રાહુલજીએ અત્યારે યુવા તરીકે મને ઉત્સાહ કર્યો છે। અમે રાહુલજીના પક્ષમાં એને લીધે ફરી આ સીટ જીતાડીને આપીશું એવો અમારા સૌના વડીલોના બધાના અમારા એના આશીર્વાદ આપે છે કે તમે 100% જીતશો। અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। ઘેરે જઈને તમને સારો આવકાર પણ આપે છે। વડીલો પણ મળે છે, યુવાનો પણ મળે છે। યુવાનો પણ અમારી જોડે સારામાં સારા યુવાનો જોડે છે। યુવા નેતા તરીકે મેં અહીંયા સારામાં સારું કામ કરીશ અને યુવાનોને પણ મારી જોડે રાખીશ, વડીલોને પણ જોડે રાખીશ, બહેનો પણ જોડે છે અમારી જોડે। એટલે અમને સારો પ્રસ્તાવ મળે છે।
એટલું જ મારું કહેવું છે. અને જિલ્લા પંચાયતમાં મેં આટલા ટર્મથી મારા ફાધર 4 ટર્મથી ચૂંટાય છે. અમે પણ એનો પૂરો મારા ફાધરના આશીર્વાદથી અમે અહીંયા પૂરેપૂરો ટાઈમ આપીશું અને બધો જ જિલ્લા પંચાયતમાં કોઈ પણ કામગીરી હોય આખા વિસ્તારની અંદર તો અમે પૂરેપૂરી કરવાની બાંહેધરી આપીએ છીએ. રણજીતભાઈ, આજે આપણે જે ચૂંટણીનો જે પ્રચાર શરૂ કર્યો છે એમાં તમે કેવા મુદ્દાઓ લઈને આજે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છો? અમે પ્રસ્તાવ અહીંયા એવું છે કે સ્ટેચ્યુ ઓફ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અહીંયાથી 1 કિલોમીટર છે. યુવાનોને કોઈ રોજગાર આપતું નથી. યુવાનો અમારા બધા આદિવાસીઓ, અમે ટોટલી આટલે આદિવાસી યુવાનો એ છે એટલે અને બહારથી પબ્લિક લાવીને અમારા આદિવાસીઓને અહીંયા ખાલી ઝાડુ મરાવે છે અને પગાર પણ નહીં આપી શકતા. અને અહીંયા એ લોકો બીજેપીવાળા એવું કહે છે કે અહીંયા અમે વિકાસ કર્યો છે. વિકાસ કયા નામનો વિકાસ કર્યો છે? કોના ભોજે કર્યો છે? અમારા આદિવાસીઓના ભોજે વિકાસ કર્યો છે. અમારા આદિવાસીઓને જમીન લઈ લીધી છે સ્ટેચ્યુ પર. એટલે મોદી સાહેબ એવું કહે છે કે નર્મદા જિલ્લામાં અહીંયા સ્ટેચ્યુ બન્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે વિકાસ થયો છે. કોઈ વિકાસ નથી થયો. અમારા આદિવાસીઓનો વોટ લઈને વિકાસ કર્યો છે અને યુવાનોને અમારા કોઈને રોજગાર અહીંયા આપતા નથી અને પગાર પણ મળતો નથી. છેલ્લા 4 ટર્મથી 4-5 મહિનાથી પગાર પણ નથી યુવાનોને મળતા. અને હમણાં જ અહીંયા રેલવે સ્ટેશન પાસે જે સ્ટેશન બનાવ્યું રેલવે સ્ટેશન, તો છગડાવાળા છે, ટેક્સી ગાડીવાળા છે, એમને અંદર જવાની એન્ટ્રી પણ નથી આપતા. તો પછી શાનો રોજગાર? અહીંયા રોજગાર માટે અમને પેસેન્જર લેવા જવું હોય તો સ્ટેશન પાસે જવું જોઈએ, તો બહાર મેકીને જવું પડે છે. એની પણ પરમિશન નથી આપતા. મારું નામ છે रंजीत सिंह दिनेश भाई तरवी, केवड़िया जिला पंचायत 10। तो ये थे हमारे केवड़िया जिला पंचायत सीट के कांग्रेस पक्ष के उम्मीदवार रंजीत सिंह दिनेश भाई तरवी, जिनका कहना है कि यहाँ पर सरकार जो है वो स्टैच्यू ऑफ यूनिटी को लेकर विकास की बातें कर रही है, लेकिन यहाँ पर विकास हुआ ही नहीं है। और स्थानिकों को रोजगारी को लेकर यहाँ पर कोई भी रोजगारी स्थानिकों को नहीं दी गई है, और स्थानिकों को जो भी रोजगारी जो दी गई है उनमें भी उनको कम सैलरी में उसको रोजगारी दी गई है, और उनकी जो सैलरी जो है वो पिछले 3-4 महीने से हो भी नहीं रही है। हालांकि काफ़ी ऐसी कई समस्याएं यहाँ पर इस केवड़िया कॉलोनी के नज़दीक आई हुई विश्व की सबसे प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के नज़दीक देखने को मिली है। आइए हमारे साथ यहाँ पर आमरला तालुका पंचायत सीट के उम्मीदवार संगीता बहन उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि आज के इस चुनाव प्रचार को लेकर उनका क्या कहना है। मारू नाम संगीता बेन दिलीप भाई है, आमरला तालुका पंचायत उम्मीदवार। આજે તમે ચૂંટણીના પ્રચારમાં જે નીકળ્યા છો તો કેવા કેવા મુદ્દાઓ લઈને નીકળ્યા છો અને આવનારા સમયમાં તમે પ્રજા માટે કેવું કામ કરશો? આવનારા સમયમાં પ્રજાનું કામ કરીશું, પ્રજાના હિત માટે, ને કોઈ બી સમસ્યા હશે। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। પછી આપના કામો લોકના કરીશું। तो ये थे हमारे केवड़िया जिला पंचायत तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार, जिन्होंने आज जीत की आशा व्यक्त की और अपने जो विचार थे वो रजू किए, और उन्होंने पूरा विश्वास दिलाया कि आज हमारा ये जो चुनाव प्रचार करने हम जा रहे हैं, जिसपे हमको हमारे मतदाताओं पर भरपूर विश्वास है, और वो हमें केवड़िया जिला पंचायत सीट पर वोट देकर हमको जिताएंगे। कैमरामैन शंकर दरवी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। स्थानिक स्वराज के चुनाव की गतिविधियां तेज हो चुकी है, अब सिर्फ गिनती के दिन ही बाकी है। इस वक्त हम आए हैं गढ़ेश्वर तहसील के बालफरिया गांव। यहाँ पर आप वीडियो में देख सकते हो, ये जो लोग हैं वो बालफरिया गांव के महिला और पुरुष है। आइए हम उनसे जानेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। हमारे बोलवानु से सर हमारी रोजगारी जो है, हाँ हमारे कई पार्टी ने कई ये नहीं हमारे। શું છે માસી તમારી મૂળ સમસ્યા? અમારી સમસ્યા તો અમારી આ બધું ધંધા રોજગારી જ જોઈએ। અમને બધા બીવડાવ્યા કરે તો અમારે ધંધો તો કરવો પડે ને ભાઈ। હા અમે જીવે કેવી રીતે? અમારી જમીનો બધી અંદર જતી રહી,
પછી અમે ખાઈએ કેવી રીતે? અમારે ખાવું તો પડે ને, છોકરાઓને આપણે બધાના પેટ આપેલા છે. હા, એ લોકો અમને હમણાં ધંધો નહીં કરવા દેતા, દુકાનો બી હટાવી લે બધી. એવું છે ભાઈ, એ જણાવવાનું છે મારે. અહીંયા આપણી સાથે વધુ એક મહિલા ઉપસ્થિત છે. આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું સમસ્યા છે અને આગામી ચૂંટણી વિશે તેમનું શું કહેવું છે. મારું નામ સુનિતાબેન જયેશભાઈ તડવી. મારી દુકાન ટેક્સી ઓફ યુનિટીમાં છે અને લોકડાઉન પછી અમારી દુકાનો બંધ થઈ ગઈ છે. હવે આટલું બધું ખુલી ગયું છે ટેક્સી, તો પણ હજી અમને કોઈ અંદર જવા દેતા નથી. ને જે લોકડાઉન પહેલાંનો માલ પડ્યો હતો તેઓ 8-9 હજારનો 10 હજારનો એટલું બધું અમારું ખોટ જે છે અમને કંઈ જ આપતા નથી. ને હમણાં અમારી જ આ દશા છે, પછી અમારા છોકરાઓને શું થશે? શું નામ છે તમારું? મારું નામ રેખાબેન છે. શું કહેવું છે બેન તમારું? મારી રોજગારી જ આપો એવું જ જણાવવાનું છે. और भी हमारे साथ यहाँ पर एक महिला उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनकी यहाँ पर कौन सी समस्या है और उनका क्या कहना है. મારું નામ શારદાબેન નંદુભાઈ બારફળિયા. અંદર મારી દુકાન હતી, તે દુકાન લોકડાઉનમાં બંધ થઈ જાય. મારી 10 બહેનોની દુકાન હતી, એટલે બંધ થઈ જાય એટલે આ કેવી રીતે અમારે જીવવાનું? એટલે આ ધંધો બંધ થઈ ગયો એટલે અમે ઘેર જ બેઠા. और भी हमारे साथ यहाँ पर महिला वर्ग के साथ यहाँ पर हमारे साथ पुरुष वर्ग भी उपस्थित है. हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की कौन सी समस्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है. શું નામ છે દાદા તમારું અને અહીંની મૂળ સમસ્યા શું છે? મૂળ સમસ્યા તો એવું છે કે જમીનો મફત લઈ લીધી સરકારે, એટલે કોને મત આપીને કોને શું કરવું એ કોઈ વિચાર કર્યો નથી. કે 75 વર્ષથી મત મેં આપતો રહ્યો છે, તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો ગામ પર આવીને તમારી શું સમસ્યા છે એ અમને કંઈ જણાવતા નથી. 5 વર્ષે પૂરું થઈ જાય અને પછી પાછા આવે કે તમારું કરીશું પછી શું કરવાનું એમ કરીને 47 વર્ષ થઈ ગયા, તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો અમારા ગામમાં આવે બી ખરા, પણ અમારી સમસ્યા કોઈ દૂર કરી શકતું નથી. દાદા, સરકાર એવું કહે છે કે કેવડિયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને અહીંયા સ્થાનિકોને રોજગારી આપેલ છે, તો રોજગારી બાબતે તમારું શું કહેવું છે? રોજગારી તો ધંધો કરવા દેતા નથી. નોકરી તો અમુક 1-2-3 જણ હોય, પણ આખા ગામને નોકરી પર નથી લગાડ્યા. એટલે આ રોજગારી મળે એ પ્રમાણે સરકારને વિચારવું જોઈએ. દાદા, આગામી 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જવા થઈ રહી છે, તો અહીંયા ગાડી વિવિધ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. એ તો એમાં જે અમારી ઈચ્છા હોય તે આપવાની, એવું નક્કી નથી કર્યું. અમે તો આપી જ જઈએ છીએ, 75 વર્ષથી મત આપીએ જ છીએ, નથી આપતા એમ નહીં, હજુ પણ આપવાના. પરંતુ અમારો કોઈ આ જમીન મફત કામગીરી કરી દીધી છે, એટલે અમારું જીવન દોરી બગાડી. એટલે આદિવાસી એટલે શું કહેવાય, કૂતરા બિલાડા ગણે છે. એટલે કોઈ नेता लोग हमने साची बात करते नहीं। आइए हमारे साथ और भी यहाँ पर युवा वर्ग उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। यहाँ पे जितनी जमीन है वहाँ पे कागज का घोड़ा दौड़ा के ये लोग ने सब अपने मर्जी से जब्त कर लिया है, इसलिए हम लोग को बहुत दुख है। ये ना तो यहाँ पे हमको धंधा करने देते हैं, ना तो हमको सुख से सोने देते हैं। यहाँ सब शोर मचाते हैं, हल्ला करते हैं, बस वही उनका फैसिलिटी करने के लिए आते हैं यहाँ पे। और हमारा जो धंधा किया हुआ है वहाँ पे लोग जो प्रवासन आते हैं टूरिज्म, वो ना तो हमारी दुकान पे कोई सामान लेने खरीदने आते नहीं हैं, और अंदर का जो दुकानें हैं वहाँ पे सब जाते हैं। उसके बाद में जो महिलाओं लोग ने अंदर टैक्सी के अंदर में जो दुकानें की थी, पानी की सुविधा की थी, वो सुविधा में वो भी बंद करा दिए हैं। वहाँ पे महिला लोग को सबको जाने के लिए पहले लॉकडाउन के पहले दुकानें चलती थी, लेकिन इस ज़माने में अभी जो लॉकडाउन खुला है उस समय से बंद कर दिया है। आवनारी स्थानिक स्वराज्यनी चूंटणीमां आपनो मत कोने? वो तो हम सोचेंगे, अभी तो कुछ सोचा नहीं है। अपनी मर्जी से जिसको वोट देना हो वो देंगे, वो तो गुप्त दान है, ऐसे कुछ जरूरी नहीं है किसी को बताने के लिए, वो अपनी मर्जी से दिया जाएगा। और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है।
चुनाव तो जो हमको ज़्यादा सपोर्ट करेगा उसी को हम वोट देंगे। अभी जब हमारी ज़मीन अभी तक आपकी समस्या में किसने आपको सपोर्ट किया? अभी सपोर्ट तो सभी ने किया है, नहीं किया है ऐसा नहीं है कि नहीं सपोर्ट किया है, सभी ने सपोर्ट किया है। हमारी ज़मीन गई है 1995 की ठंडू में हमारी ज़मीन गई थी। उस समय से हमको कुछ दिया गया नहीं है। बोलते हैं हमारी ज़मीन में कोई भी आता है, हम बोलते हैं कि हमारी ज़मीन बोलते हैं कि तो निगम में चली गई है। ऐसा कोई भी कलेक्टर के पास जाओ, पुलिस के पास जाओ, कि निगम के अधिकारी के पास जाओ, कहाँ पे भी जाते हो तो हमको सही से जवाब नहीं मिलता है। तो हमारी यही मांग है कि हमारी जो ज़मीनें गई है उसका हमको हड़ताल मिल जाए, रोजगारी मिल जाए, सबको मिलना चाहिए। और भी यहाँ हमारे साथ एक महिला उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनका क्या कहना है। मेरा नाम दक्षाबेन कन्नूभाई तड़वी, मैं एक लिमड़ी बारफड़िया गांव का रहवासी हूँ। और जो हमारा ज़मीन गया है ये हमारा वरवायो ज़मीन की राह देख के अभी चले गया भगवान के पास, और हमको ज़मीन नहीं मिला। वो लोग बोलता है आपका बच्चा को हम नौकरी देगा। क्या नौकरी दिया है? टॉयलेट साफ करने का नौकरी देगा। और हमारा बेरोजगारी लड़का अभी घूम रहा है। किसी को यहाँ पे स्टैचू इतना बड़ा 182 मीटर का वो स्टैचू बना है। सब लोग बोलता है हम आदिवासी ने रोजगारी दिया। क्या रोजगारी दिया? और मोदी साहब जब आएगा तब बोलता है कि हम यहाँ का आदिवासी ठाणे के लोगों को हम रोजगारी देगा। क्या रोजगारी देगा? मोदी साहब तो बोल के चले गया, लेकिन यहाँ का गवर्नमेंट वाला जो है और गवर्नमेंट और पुलिस हमको बहुत हैरान करे। और कुछ भी काम है हमारा तो पुलिस आके खड़ी रह जाती है, हमारा कुछ काम होने नहीं देते। और आदिवासी को डराते हैं कि आदिवासी भारत देश का नागरिक नहीं है। हमारा भारत देश का नागरिक है, हमारा हक है यहाँ पे जीने के लिए। वो बोलता है आप लोगों को ज़मीन देगा। कहाँ ज़मीन दिया? हमको कोई पुरावा चाहिए। और बोलता है तुम्हारा पुरावा लाओ तो हम पुरावा रजू करते हैं। तो बोलता है नहीं, ये गौचर की ज़मीन है। गौचर की नहीं, गाँव लोगों की ज़मीन है। ये सब गांव लोगों का है। और गांव की महिलाओं को डराएगा और रोड पर बैठेगा तो पुलिस के तुम घर चले जाओ। तो पुलिस क्यों हमको खाना देने नहीं आती है? गवर्नमेंट क्यों नहीं हमको खाना देती है? આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? અમે મત આપીશું, જે વિચાર કરીશું તો અમે મત આપીશું। અમારે જે એને એમ કે આપવાનું થશે, અમારો જે નેતો અમારું કામ કરશે એને અમે આપીશું। નહીં કરે તો અમે મત નહીં આપીશું। અને અહીંના નેતા કેવા છે? આદિવાસીના નેતાઓ છે ને એ પોતાની જેબ ભરે છે, કોઈને આ સુધી કંઈ એમ કે આપેલું નથી। અને નેતા બી એવા છે, અહીંના ચોર નેતાઓ છે બધા। અત્યારે હાથ જોડવા આવશે કે બહેનો અમને મત આપો, ભાઈઓ અમને મત આપો। અમે મત આપો તો ના નથી કહેતા, આપવાનું તો છે જ। અમારું એ છે, અમે ભારત દેશના નાગરિક છે એટલે અમારે મત તો આપવો જ પડશે। પણ અમે વિચારીને આપીશું એમ। અમારું જે કામ કરશે એને અમે મત આપીશું, નહીં કરે એને નહીં આપીએ। રોજગારીને લઈને તમારું શું કહેવું છે? રોજગારી લઈને આ જો બેરોજગારી છોકરાઓ છે, પાછળ જોઈ શકો છો, આ બાજુ બહેનો છોકરીઓ બધા અમારી પાસે પણ ભણેલા છોકરાઓ છે। તો આ લોકો બહાર દેશના માણસો લાવીને ટેક્સો આપી નીતિમાં રોજગારી આપી। અને અહીંના સ્થાનિક માણસોએ જમીન આપી છે, એમને કેમ નથી રોજગારી પર લીધા? એટલે મારી એ જ વિનંતી છે, અમારા છોકરાઓને રોજગારી આપો। 2-3 છોકરાઓ છે ઘરમાં, કોઈને રોજગારી નથી આપેલી। અને 10 બહેનોને જ્યારે કલેક્ટરે કીધું હતું કે ટેક્સો આપી નીતિમાં ધંધો આપે બહેનોને, તો હવે અમે અંદર જવા જઈએ તો અમને કે તમારું આઈ કાર્ડ લાવો। અમે છતાં પુરાવા એમને આપીએ છીએ તો અમને અંદર જવા દેવામાં નથી આવતા। અમે 20 રૂપિયા બોટલ વેચીએ તો એ લોકો 50 રૂપિયા વેચે છે, એમની બોટલ નથી વેચાતી। એટલે મારી સખી મંડળની બહેનોને અહીંયા ગાડી અંદર ધંધો નથી કરવા દેતા આ લોકો। અને પોલીસ વારંવાર હેરાન કરે। પોલીસને શું લેવા દેવી છે આદિવાસી જોડે? પોલીસને કોઈ લેવા દેવી નથી। પોલીસને તો ખાલી પ્રોટેક્શન હોવા જોઈએ। તો પોલીસ બી ચોર છે કેવડા કોલોનીની। પોલીસ સ્ટેશન જ આખું ખરાબ છે। હું પોલીસને બી એટલું વિનંતી કરું છું કે અમને આદિવાસીને અમારે જીવવા દો। और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित हैं, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। यहाँ का प्रशासन बदलना चाहिए, तभी यहाँ का समस्या का समाधान हो सकता है, नहीं तो फिर भी कुछ भी नहीं हो सकता। खास करके यहाँ की मुख्य समस्या क्या है? मुख्य समस्या जो ये लोगों ने बताई है, मेन समस्या तो वही, लेकिन यहाँ के प्रशासन की वजह से सब त्रास गए। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? वो तो मननी વાત છે, આપને જે ઈચ્છા થાય એને આપીશું। એવું તો છે નહીં કે અમે મત નહીં આપતું, મત તો આપવાના જ છે, એ તો વિચારીશું। तो ये थे यहाँ पर हमारे बालफरिया गांव के लोग, जिन लोगों का कहना है कि आने वाले चुनाव को लेकर तो हम ही तय करेंगे हमें किसको वोट देना है। लेकिन यहाँ पर देखा जाए तो इस गांव के लोगों की बहुत बड़ी समस्या है, खास करके रोजगारी को लेकर
और यहाँ ये जो बालफलिया जो गांव है वो स्टैचू ऑफ यूनिटी के नज़दीक ही आया हुआ गांव है, सबसे करीब आया हुआ गांव है। लेकिन यहाँ पर रोजगारी को लेकर बहुत ही बड़ी समस्या है, बार बार यहाँ पर उनको प्रशासन तंत्र के द्वारा परेशान किया जा रहा है। तब देखना यह रहा कि आने वाले स्थानिक स्वराज के चुनाव को लेकर जनता किसको पसंद करती है। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। केवड़िया कॉलोनी जिला पंचायत सीट पर कांग्रेस पक्ष के उम्मीदवारों ने चुनाव प्रचार का किया श्री गणेश। अंडाला गांव के अमेश्वर महादेव के दर्शन करके की चुनाव प्रचार की शुरुआत। बड़ी संख्या में कांग्रेस पक्ष के समर्थक रहे उपस्थित। उम्मीदवारों को मिला मतदाताओं का साथ। इंडिया खबर लाइव की टीम ने कांग्रेस पक्ष के उम्मीदवारों से की मुलाकात। प्रस्तुत है नर्मदा गुजरात से गौतम भाई व्यास की एक रिपोर्ट। स्थानिक स्वराज की चुनाव की गतिविधियां तेज हो चुकी है। आगामी 28 फरवरी को स्थानिक चुनाव होने जा रहा है, जिसको लेकर आज कांग्रेस पक्ष ने अपना प्रचार प्रसार शुरू किया है और आज उन्होंने श्री गणेश किया है। आप यहां पर वीडियो में देख सकते हो, ये जो केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार जो है, जिन लोगों ने आज अमलेश्वर महादेव के दर्शन करके आज उन्होंने प्रचार प्रसार शुरू किया है। आइए हमारे साथ यहाँ पर केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार श्री रंजीत सिंह तड़वी उपस्थित है। हम उनसे जानने का प्रयास करेंगे कि इसी चुनाव प्रसार को लेकर उनका क्या कहना है। आज अमरला तालुका अमरला जिला पंचायत 10 केवड़िया 10 तालुका जिला पंचायत उम्मीदवार श्री रंजीत सिंह दिनेशभाई તરીકે મેં આજે શ્રી ગણેશ તેરા છે અમરલા અમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે અને મારા પિતાશ્રી અહીંયા 4 ટર્મથી અત્યાર સુધી ચૂંટાઈ આવ્યા છે, કોંગ્રેસનો ગઢ છે અને મને રાહુલજીએ અત્યારે યુવા તરીકે
મને ઉત્સાહ કર્યો છે. અમે રાહુલજીના પક્ષમાં એને લીધે ફરી આ સીટ જીતાડીને આપીશું એવો અમારા સૌના અને વડીલોના અને બધાના અમારા એના આશીર્વાદ આપે છે કે અમે તમે 100% જીતશો. અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. ઘેરે જઈને તમને સારો આવકાર પણ આપે છે. વડીલો પણ મળે છે, યુવાનો પણ મળે છે. યુવાનો પણ અમારી જોડે સારામાં સારા યુવાનો જોડે છે. યુવા નેતા તરીકે મેં અહીંયા સારામાં સારું કામ કરીશ અને યુવાનોને પણ મારી જોડે રાખીશ, વડીલોને પણ જોડે રાખીશ, બહેનો પણ જોડે છે અમારી જોડે. એટલે અમને સારો પ્રસ્તાવ મળે છે, એટલું જ મારું કહેવું છે. અને જિલ્લા પંચાયતમાં મેં આટલા ટર્મથી મારા ફાધર 4 ટર્મથી ચૂંટાય છે. અમે પણ એનો પૂરો મારા ફાધરના આશીર્વાદથી અમે અહીંયા પૂરેપૂરો ટાઈમ આપીશું. અને બધા જ જિલ્લા પંચાયતમાં કોઈ પણ કામગીરી હોય આખા વિસ્તારની અંદર અમે પૂરેપૂરી કરવાની બાંહેધરી આપીએ છીએ. રણજીતભાઈ, આજે આપણે જે ચૂંટણીનો જે પ્રચાર શરૂ કર્યો છે એમાં તમે કેવા મુદ્દાઓ લઈને આજે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છો? અમે પ્રસ્તાવ અહીંયા એવું છે કે સ્ટેચ્યુ ઓફ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અહીંયાથી 1 કિલોમીટર છે. યુવાનોને કોઈ રોજગાર આપતું નથી. યુવાનો અમારા બધા આદિવાસીઓ, અમે ટોટલી આટલે આદિવાસી યુવાનો એ છે. એટલે અને બહારથી પબ્લિક લાવીને અમારા આદિવાસીઓને અહીંયા ખાલી ઝાડુ મરાવે છે અને પગાર પણ નહીં આપી શકતા. અને અહીંયા એ લોકો બીજેપીવાળા એવું કહે છે કે અહીંયા અમે વિકાસ કર્યો છે. વિકાસ કયા નામનો વિકાસ કર્યો છે? કોના ભોજે કર્યો છે? અમારા આદિવાસીઓના ભોજે વિકાસ કર્યો છે. અમારા આદિવાસીઓની જમીન લઈ લીધી છે સ્ટેચ્યુ પર. એટલે મોદી સાહેબ એવું કહે છે કે નર્મદા જિલ્લામાં અહીંયા સ્ટેચ્યુ બન્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે વિકાસ થયો છે. કોઈ વિકાસ નથી થયો. અમારા આદિવાસીઓનો વોટ લઈને વિકાસ કર્યો છે. અને યુવાનોને અમારા કોઈને રોજગાર અહીંયા આપતા નથી અને પગાર પણ મળતો નથી. છેલ્લા 4 ટર્મથી 4-5 મહિનાથી પગાર પણ નથી યુવાનોને મળતા. અને હમણાં જ અહીંયા રેલવે સ્ટેશન પાસે જે સ્ટેશન બનાવ્યું, રેલવે સ્ટેશન તો છડલાવાળા છે, ટેક્સી ગાડીવાળા છે, એમને અંદર જવાની એન્ટ્રી પણ નથી આપતા. તો પછી શાનો રોજગાર? અહીંયા રોજગાર માટે તો એમને પેસેન્જર લેવા જવું હોય તો સ્ટેશન પાસે જવું જોઈએ, તો બહાર મૂકીને જવું પડે છે. એની પણ પરમિશન નથી આપતા. મારું નામ છે रंजीत दिनेश तड़वी, केवड़िया जिला पंचायत 10। तो ये थे हमारे केवड़िया जिला पंचायत सीट के कांग्रेस पक्ष के उम्मीदवार रंजीत सिंह दिनेश भाई तड़वी, जिनका कहना है कि यहाँ पर सरकार जो है वो स्टैच्यू ऑफ यूनिटी को लेकर विकास की बातें कर रही है, लेकिन यहाँ पर विकास हुआ ही नहीं है। और स्थानिकों को रोजगारी को लेकर यहाँ पर कोई भी रोजगारी स्थानिकों को नहीं दी गई है। और स्थानिकों को जो भी रोजगारी जो दी गई है उनमें भी उनको कम सैलरी में उसको रोजगारी दी गई है, और उनकी जो सैलरी जो है वो पिछले 3-4 महीने से हो भी नहीं रही है। हालांकि काफ़ी ऐसी कई समस्याएं यहाँ पर इस केवड़िया कॉलोनी के नज़दीक आई हुई विश्व की सबसे प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के नज़दीक देखने को मिली है। आइए हमारे साथ यहाँ पर आमरला तालुका पंचायत सीट के उम्मीदवार संगीता बहन उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि आज के इस चुनाव प्रचार को लेकर उनका क्या कहना है। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા તાલુકા પંચાયતની ઉમેદવાર. આજે તમે ચૂંટણીના પ્રચારમાં જે નીકળ્યા છો તો કેવા કેવા મુદ્દાઓ લઈને નીકળ્યા છો અને આવનારા સમયમાં તમે પ્રજા માટે કેવું કામ કરશો? આવનારા સમયમાં પ્રજાનું કામ કરીશું, પ્રજાના હિત માટે. ને કોઈ બી સમસ્યા હશે. મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. પછી આપના કામો લોકના કરીશું. तो ये थे हमारे केवड़िया जिला पंचायत तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार, जिन्होंने आज जीत की आशा व्यक्त की और अपने जो विचार थे वो रजू किए। और उन्होंने पूरा विश्वास दिलाया कि आज हमारा ये जो चुनाव प्रचार करने हम जा रहे हैं, जिसपे हमको हमारे मतदाताओं पर भरपूर विश्वास है और वो हमें केवड़िया जिला पंचायत सीट पर वोट देकर हमको जिताएंगे। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा।
स्थानिक स्वराज के चुनाव की गतिविधियां तेज हो चुकी है। अब सिर्फ गिनती के दिन ही बाकी है। इस वक्त हम आए हैं गढ़ेश्वर तहसील के बालफड़िया गांव। यहाँ पर आप वीडियो में देख सकते हो, ये जो लोग हैं वो बालफड़िया गांव के महिला और पुरुष है। आइए हम उनसे जानेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। हमारे बोलवानु से सर हमारी रोजगारी जो है, हाँ हमारे कई पार्टी नहीं, कई ये नहीं हमारे। हाँ શું છે માસી તમારી મૂળ સમસ્યા? हमारी समस्या तो हमारी आ બધું ધંધા રોજગારી જ જોઈએ અમારે। અમને બધા બીવડાવ્યા કરે એવું અમારે ધંધો તો કરવો પડે ને ભાઈ। હા અમે જીવે કેવી રીતે? અમારી જમીનો બધી અંદર જતી રહી, પછી અમે ખાઈએ કેવી રીતે? અમારે ખાવું તો પડે ને છોકરાઓને। આપણે બધાના પેટ આપેલા છે। હા એ લોકો અમને હમણાં ધંધો નહીં કરવા દેતા, દુકાનો બી હટાવી લે બધી। એવું છે ભાઈ, એ જણાવવાનું છે મારે। અહીંયા આપણી સાથે વધુ એક મહિલા ઉપસ્થિત છે। આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું સમસ્યા છે અને આગામી ચૂંટણી વિશે તેમનું શું કહેવું છે। મારું નામ સુનિતાબેન જયેશભાઈ તડવી, મારી દુકાન ટેક્સી ઓફ યુનિટીમાં છે અને લોકડાઉન પછી અમારી દુકાનો બંધ થઈ ગઈ છે। હવે આટલું બધું ખુલી ગયું છે ટેક્સી, તો પણ હજી અમને કોઈ અંદર જવા દેતા નથી। અને જે લોકડાઉન પહેલાંનો માલ પડ્યો હતો તેઓ 8-9 હજારનો 10 હજારનો એટલું બધું અમારું રોજ જે છે, અમને કંઈ જ આપતા નથી। અને હમણાં અમારી જ આ દશા છે, પછી અમારા છોકરાઓની શું થશે? શું નામ છે તમારું? મારું નામ રેખાબેન છે। શું કહેવું છે બેન તમારું? અમારી રોજગારી જ આપો એવું છે જણાવવાનું। और भी हमारे साथ यहाँ पर एक महिला उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनकी यहाँ पर कौन सी समस्या है और उनका क्या कहना है। મારું નામ શારદાબેન નંદુભાઈ બારફળિયા। અંદર મારી દુકાન હતી તે દુકાન લોકડાઉનમાં બંધ થઈ જાય। અમારી 10 બહેનોની દુકાન હતી એટલે બંધ થઈ જાય, એટલે આ કેવી રીતે અમારે જીવવાનું? એટલે આ ધંધો બંધ થઈ ગયો એટલે અમે ઘરે બેઠા। और भी हमारे साथ यहाँ पर महिला वर्ग के साथ यहाँ पर हमारे साथ पुरुष वर्ग भी उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की कौन सी समस्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। શું નામ છે દાદા તમારું અને અહીંની મૂળ સમસ્યા શું છે? મૂળ સમસ્યા તો એવું છે કે જમીનો મફત લઈ લીધી સરકારે, એટલે કોને મત આપીને કોને શું કરવું એ કોઈ વિચાર કર્યો નથી કે 75 વર્ષથી મત મેં આપતો રહ્યો છે, તોય છતાં પણ કોઈ પણ નેતા લોકો ગામ પર આવીને તમારી શું સમસ્યા છે એ અમને કંઈ જણાવતા નથી। 5 વર્ષે પૂરું થઈ જાય અને પછી પાછા આવે કે તમારું કરીશું, પણ શું કરવાનું એમ કરીને 47 વર્ષ થઈ ગયા, તોય છતાં પણ કોઈ પણ નેતા લોકો અમારા ગામમાં આવે બી ખરા, પણ અમારી સમસ્યા કોઈ દૂર કરી શકતું નથી। દાદા સરકાર એવું કહે છે કે કેવડિયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને અહીંયા સ્થાનિકોને રોજગારી આપેલ છે, તો રોજગારી બાબતે તમારું શું કહેવું છે? રોજગારી તો ધંધો કરવા દેતા નથી। નોકરી તો અમુક 1-2-3 જણ હોય, પણ આખા ગામને નોકરી પર નથી લગાવ્યા। એટલે આ રોજગારી મળે એ પ્રમાણે સરકારને વિચારવું જોઈએ। દાદા આગામી 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જવા થઈ રહી છે, તો અહીંયા ગાડી વિવિધ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। એ તો એમાં જે અમારી ઈચ્છા હોય તે આપવાની, એવું નક્કી નથી કર્યું। અમે તો આપી જ જઈએ છીએ, 75 વર્ષથી મત આપીએ જ છીએ, નથી આપતા એમ નહીં, હજુ પણ આપવાના। પરંતુ અમારો કોઈ આ જમીન મફત કામગીરી કરી દીધી છે, એટલે અમારું જીવન દોરી બગાડી। એટલે આદિવાસી એટલે શું કહેવાય, કૂતરા બિલાડા ગણે છે, એટલે કોઈ नेता लोग हमने साची बात करते नहीं। आइए हमारे साथ और भी यहाँ पर युवा वर्ग उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। यहाँ पे जितनी ज़मीनें है वहाँ पे कागज़ का घोड़ा दौड़ा के ये लोग ने सब अपने मर्जी से जब्त कर लिया है, इसलिए हम लोग को बहुत दुख है। ये ना तो यहाँ पे हमको धंधा करने देते हैं, ना तो हमको सुख से सोने देते हैं। यहाँ सब शोर मचाते हैं, हल्ला करते हैं, बस वही उनका फैसिलिटी करने के लिए आते हैं यहाँ पे। और हमारा जो धंधा किया हुआ है वहाँ पे लोग जो प्रवासन आते हैं टूरिज्म, वो ना तो हमारी दुकान पे कोई सामान लेने खरीदने आते नहीं हैं, और अंदर का जो दुकानें हैं वहाँ पे सब
जाते हैं। उसके बाद में जो महिलाओं लोग ने अंदर टैक्सी के अंदर में जो दुकानें किए थे, पानी की सुविधा किए थे, वो सुविधा में वो भी बंद करा दिए हैं। वहाँ पे महिला लोग को सबको जाने के लिए पहले लॉकडाउन के पहले दुकानें चलती थी, लेकिन इस ज़माने में अभी जो लॉकडाउन खुला है उस समय से बंद कर दिया है। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનો મત કોને? वो तो हम सोचेंगे, अभी तो कुछ सोचा नहीं है। अपनी मर्जी से जिसको वोट देना हो वो देंगे, वो तो गुप्त दान है, ऐसे कुछ ज़रूरी नहीं है किसी को बताने के लिए, वो अपनी मर्जी से दिया जाएगा। और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। इस चुनाव तो जो हमको ज़्यादा सपोर्ट करेगा उसी को हम वोट देंगे। जब हमारी ज़मीन अभी तक आपकी समस्या में किसने आपको सपोर्ट किया? अभी सपोर्ट तो सभी ने किया है, नहीं किया है ऐसा नहीं है कि नहीं सपोर्ट किया है, सभी ने सपोर्ट किया है। हमारी ज़मीन गई है, वो 1995 में हमारी ज़मीन गई थी। उस समय पे हमको कुछ दिया गया नहीं है। बोलते हमारी ज़मीन में कोई भी आता है, हम बोलते हैं कि हमारी ज़मीन, बोलते हैं कि तो निगम में चली गई है। ऐसा कोई भी कलेक्टर के पास जाओ, पुलिस के पास जाओ, क्या निगम के अधिकारी के पास जाओ, कहाँ पे भी जाते हो तो हमको सही से जवाब नहीं मिलता है। तो हमारी यही मांग है कि हमारी जो ज़मीनें गई है उसका हमको हड़ताल मिल जाए, रोजगारी मिल जाए, सबको मिलना चाहिए। और भी यहाँ हमारे साथ एक महिला उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनका क्या कहना है। मेरा नाम दक्षाबेन कन्नूभाई टड़वी, मैं एक लिमड़ी बारफेड़े गांव का रहवासी हूँ। और जो हमारा ज़मीन गया है, ये हमारा वरवायो ज़मीन की राह देख के अभी चले गया भगवान के पास, और हमको ज़मीन नहीं मिला। वो लोग बोलता है आपका बच्चा को हम नौकरी देगा। क्या नौकरी दिया है? टॉयलेट साफ करने का नौकरी देगा। और हमारा बेरोजगारी लड़का अभी घूम रहा है। किसी को यहाँ पे स्टैचू इतना बड़ा 182 मीटर का वो स्टैचू बना है। सब लोग बोलता है हम आदिवासी ने रोजगारी दिया। क्या रोजगारी दिया? और मोदी साहब जब आएगा तब बोलता है कि हम यहाँ का आदिवासी स्थानिक लोगों को हम रोजगारी देगा। क्या रोजगारी देगा? मोदी साहब तो बोल के चले गए, लेकिन यहाँ का गवर्नमेंट वाला जो है और गवर्नमेंट और पुलिस हमको बहुत हैरान कर रही। और कुछ भी काम है हमारा तो पुलिस आके खड़ी रह जाती है, हमारा कुछ काम होने नहीं देते। और आदिवासी को डराते हैं कि आदिवासी भारत देश का नागरिक नहीं है। हमारा भारत देश का नागरिक है, हमारा हक है यहाँ पे जीने के लिए। वो बोलता है आप लोगों को ज़मीन देगा। कहाँ ज़मीन दिया? हमको कोई पुरावा चाहिए। और बोलता है तुम्हारा पुरावा लाओ तो हम पुरावा रजू करते हैं। तो बोलता है नहीं, ये गौचर की ज़मीन है। गौचर की नहीं, गांव के लोगों की ज़मीन है। ये सब गांव लोगों का है। और गांव की महिलाओं को डराएगा और रोड पर बैठेगा तो पुलिस के तुम घर चले जाओ। तो पुलिस क्यों हमको खाना देने नहीं आती है? गवर्नमेंट क्यों नहीं हमको खाना देती है? આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? અમે મત આપીશું, જે વિચાર કરીશું તો અમે મત આપીશું। અમારે જે એને એમ કે આપવાનું થશે, અમારા જે નેતો અમારું કામ કરશે એને અમે આપીશું। નહીં કરે તો અમે મત નહીં આપીશું। અને અહીંના નેતા કેવા છે? આદિવાસીના નેતાઓ છે ને એ પોતાની જેબ ભરે છે, કોઈને આ સુધી કંઈ એમ કે આપેલું નથી। અને નેતા બી એવા છે, અહીંના ચોર નેતાઓ છે બધા। અત્યારે હાથ જોડવા આવશે કે બહેનો અમને મત આપો, ભાઈઓ અમને મત આપો। અમે મત આપવા તો ના નથી કહેતા, આપવાનું તો છે જ, અમારું એ છે। અમે ભારત દેશના નાગરિક છે એટલે અમારે મત તો આપવો જ પડશે, પણ અમે વિચારીને આપીશું એમ। અમારું જે કામ કરશે એને અમે મત આપીશું, નહીં કરે એને નહીં આપીએ। રોજગારીને લઈને તમારું શું કહેવું છે? રોજગારી લઈને જો બેરોજગારી છોકરાઓ છે, આ પાછળ જોઈ શકો છો, આ બાજુ બહેનો છોકરીઓ બધા અમારી પાસે પણ ભણેલા છોકરાઓ છે। તો આ લોકો બહાર દેશના માણસો લાવીને ટેચો આપી નીતિમાં રોજગારી આપી। અને અહીંના સ્થાનિક માણસોએ જમીન આપી છે, એમને કેમ નથી રોજગારી ઉપર લીધા? એટલે મારી એ જ વિનંતી છે, અમારા છોકરાઓને રોજગારી આપો। 2-3 છોકરાઓ છે ઘરમાં, કોઈને રોજગારી નથી આપેલી। અને 10 બહેનોને જ્યારે કલેક્ટરે કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધંધો આપે બહેનોને, તો હવે અમે અંદર જવા જઈએ તો અમને કે તમારું આઈ કાર્ડ લાવો। અમે છતાં પુરાવા એમને આપીએ છીએ તો અમને અંદર જવા દેવામાં નથી આવતા। અમે 20 રૂપિયા બોટલ વેચીએ તો એ લોકો 50 રૂપિયા વેચે છે, એમની બોટલ નથી વેચાતી। એટલે મારી સખી મંડળની બહેનોને અહીંયા ગાડી અંદર ધંધો નથી કરવા દેતા આ લોકો। અને પોલીસ વારંવાર હેરાન કરે। પોલીસને શું લેવા દેવી છે આદિવાસી જોડે? પોલીસને કોઈ લેવા દેવી નથી। પોલીસને તો ખાલી પ્રોટેક્શન હોવા જોઈએ। તો પોલીસ બી ચોર છે કેવડા કોલોનીની, પોલીસ સ્ટેશન જ આખું ખરાબ છે। હું પોલીસને બી એટલું વિનંતી કરું છું કે અમને આદિવાસીને અમારે જીવવા દો। और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है।
यहाँ का प्रशासन बदलना चाहिए, तभी यहाँ का समस्या का समाधान हो सकता है, नहीं तो फिर भी कुछ भी नहीं हो सकता। खास करके यहाँ की मुख्य समस्या क्या है? मुख्य समस्या जो ये लोगों ने बताई है, मेन समस्या तो वही है, लेकिन यहाँ के प्रशासन की वजह से सब त्रास गए। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? એ તો મનની વાત છે, આપને જે ઈચ્છા થાય એને આપીશું, એવું તો છે નહીં કે અમે મત નહીં આપીશું, મત તો આપવાના જ છે, એ તો વિચારીશું। तो ये थे यहाँ पर हमारे बालफरिया गांव के लोग, जिन लोगों का कहना है कि आने वाले चुनाव को लेकर तो हम ही तय करेंगे हमें किसको वोट देना है। लेकिन यहाँ पर देखा जाए तो इस गांव के लोगों की बहुत बड़ी समस्या है, खास करके रोजगारी को लेकर। और यहाँ ये जो बालफरिया जो गांव है वो स्टैचू ऑफ यूनिटी के नज़दीक ही आया हुआ गांव है, सबसे करीब आया हुआ गांव है, लेकिन यहाँ पर रोजगारी को लेकर बहुत ही बड़ी समस्या है। बार बार यहाँ पर उनको प्रशासन तंत्र के द्वारा परेशान किया जा रहा है। तब देखना यह रहा कि आने वाले स्थानिक स्वराज के चुनाव को लेकर जनता किसको पसंद करती है। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। केवड़िया कॉलोनी जिला पंचायत सीट पर कांग्रेस पक्ष के उम्मीदवारों ने चुनाव प्रचार का किया श्री गणेश। अंडाला गांव के अमेश्वर महादेव के दर्शन करके की चुनाव प्रचार की शुरुआत। बड़ी संख्या में कांग्रेस पक्ष के समर्थक रहे उपस्थित। उम्मीदवारों को मिला मतदाताओं का साथ। इंडिया खबर लाइव की टीम ने कांग्रेस पक्ष के उम्मीदवारों से की मुलाकात। प्रस्तुत है नर्मदा गुजरात से गौतम भाई व्यास की एक रिपोर्ट। स्थानिक स्वराज की चुनाव की गतिविधियां तेज हो चुकी है।
आगामी 28 फरवरी को स्थानिक चुनाव होने जा रहा है, जिसको लेकर आज कांग्रेस पक्ष ने अपना प्रचार प्रसार शुरू किया है और आज उन्होंने श्री गणेश किया है। आप यहाँ पर वीडियो में देख सकते हो, ये जो केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार जो है, जिन लोगों ने आज अमलेश्वर महादेव के दर्शन करके आज उन्होंने प्रचार प्रसार शुरू किया है। आइए हमारे साथ यहाँ पर केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार श्री रंजीत सिंह तड़वी उपस्थित है। हम उनसे जानने का प्रयास करेंगे कि इसी चुनाव प्रसार को लेकर उनका क्या कहना है। આજે અમરલા તાલુકા અમરલા જિલ્લા પંચાયતની 10 કેવડિયા 10 તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રણજીતસિંહ દિનેશભાઈ તરીકે મેં આજે શ્રી ગણેશ કર્યા છે। અમરલા અમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે અને મારા પિતાશ્રી અહીંયા 4 ટર્મથી અત્યાર સુધી ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસનો ગઢ છે અને મને રાહુલજીએ અત્યારે યુવા તરીકે મને પ્રોત્સાહન કર્યું છે। અમે રાહુલજીના પક્ષ એને લીધે ફરી આ સીટ જીતાડીને આપીશું એવો અમારા સૌના અને વડીલોના અને બધાના મને એના આશીર્વાદ આપે છે કે તમે 100% જીતશો। અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, ઘેરે જઈને તમને સારો આવકાર પણ આપે છે, વડીલો પણ મળે છે, યુવાનો પણ મળે છે। યુવાનો પણ અમારી જોડે સારામાં સારા યુવાનો જોડે છે। યુવા નેતા તરીકે મેં અહીંયા સારામાં સારું કામ કરીશ અને યુવાનોને પણ મારી જોડે રાખીશ, વડીલોને પણ જોડે રાખીશ, બહેનો પણ જોડે છે અમારી જોડે, એટલે અમને સારો પ્રસ્તાવ મળે છે, એટલું જ મારું કહેવું છે। અને જિલ્લા પંચાયતમાં મેં આટલા ટર્મથી મારા ફાધર 4 ટર્મથી ચૂંટાય છે, અમે પણ એનો પૂરો મારા ફાધરના આશીર્વાદથી અમે અહીંયા પૂરેપૂરો ટાઈમ આપીશું અને બધો જ જિલ્લા પંચાયતમાં કોઈ પણ કામગીરી હોય આખા વિસ્તારની અંદર અમે પૂરેપૂરી કરવાની બાંહેધરી આપીએ છીએ। રંજીતભાઈ, આજે આપણે જે ચૂંટણીનો જે પ્રચાર શરૂ કર્યો છે એમાં તમે કેવા મુદ્દાઓ લઈને આજે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છો? અમે પ્રસ્તાવ અહીંયા એવું છે કે સ્ટેચ્યુ ઓફ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અહીંયાથી 1 કિલોમીટર છે। યુવાનોને કોઈ રોજગાર આપતું નથી। યુવાનો અમારા બધા આદિવાસીઓ, અમે ટોટલી આટલે આદિવાસી યુવાનો એ છે, એટલે અને બહારથી પબ્લિક લાવીને અમારા આદિવાસીઓને અહીંયા ખાલી ઝાડુ મરાવે છે અને પગાર પણ નહીં આપી શકતા। અને અહીંયા એ લોકો બીજેપીવાળા એવું કહે છે કે અહીંયા અમે વિકાસ કર્યો છે। વિકાસ કયા નામનો વિકાસ કર્યો છે? કોના ભોગે કર્યો છે? અમારા આદિવાસીઓના ભોગે વિકાસ કર્યો છે। અમારા આદિવાસીઓની જમીન લઈ લીધી છે સ્ટેચ્યુ પર। એટલે મોદી સાહેબ એવું કહે છે કે નર્મદા જિલ્લામાં અહીંયા સ્ટેચ્યુ બન્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે વિકાસ થયો છે। કોઈ વિકાસ નથી થયો। અમારા આદિવાસીઓનો વોટ લઈને વિકાસ કર્યો છે અને યુવાનોને અમારા કોઈને રોજગાર અહીંયા આપતા નથી અને પગાર પણ મળતો નથી। છેલ્લા 4 ટર્મથી 4-5 મહિનાથી પગાર પણ નથી યુવાનોને મળતા। ને હમણાં જ અહીંયા રેલવે સ્ટેશન પાસે જે સ્ટેશન બનાવ્યું રેલવે સ્ટેશન, તો છગડાવાળા છે, ટેક્સી ગાડીવાળા છે, એમને અંદર જવાની એન્ટ્રી પણ નથી આપતા। તો પછી શાનો રોજગાર? અહીંયા રોજગાર માટે અમને પેસેન્જર લેવા જવું હોય તો સ્ટેશન પાસે જવું જોઈએ, તો બહાર મૂકીને જવું પડે છે, એની પણ પરમિશન નથી આપતા। મારું નામ છે રણજીતસિંહ દિનેશભાઈ તડવી, કેવડિયા जिला पंचायत 10। तो ये थे हमारे केवड़िया जिला पंचायत सीट के कांग्रेस पक्ष के उम्मीदवार रंजीत सिंह दिनेश भाई तड़वी, जिनका कहना है कि यहाँ पर सरकार जो है वो स्टैच्यू ऑफ यूनिटी को लेकर विकास की बातें कर रही है, लेकिन यहाँ पर विकास हुआ ही नहीं है। और स्थानिकों को रोजगारी को लेकर यहाँ पर कोई भी रोजगारी स्थानिकों को नहीं दी गई है और स्थानिकों को जो भी रोजगारी जो दी गई है उनमें भी उनको कम सैलरी में उसको रोजगारी दी गई है और उनकी जो सैलरी जो है वो पिछले 3-4 महीने से हो भी नहीं रही है। हालांकि काफ़ी ऐसी कई समस्या है यहाँ पर इस केवड़िया कॉलोनी के नज़दीक आई हुई विश्व की सबसे प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के नज़दीक देखने को मिली है। आइए हमारे साथ यहाँ पर आमरला तालुका पंचायत सीट के उम्मीदवार संगीता बहन उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि आज के इस चुनाव प्रचार को लेकर उनका क्या कहना है। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા તાલુકા પંચાયતની ઉમેદવાર। આજે તમે ચૂંટણીના પ્રચારમાં જે નીકળ્યા છો તો કેવા મુદ્દાઓ લઈને નીકળ્યા છો અને આવનારા સમયમાં તમે પ્રજા માટે કેવું કામ કરશો? આવનારા સમયમાં પ્રજાનું કામ કરીશું, પ્રજાના હિત માટે, ને કોઈ બી સમસ્યા હશે। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। પછી આપના કામો લોકના કરીશું। जीतेगा भाई, जीतेगा।
तो ये थे हमारे केवड़ा जिला पंचायत तथा आमला तालुका पंचायत सीट के उम्मीदवार जिन्होंने आज जीत की आशा व्यक्त की और अपने जो विचार थे वो रजू किए और उन्होंने पूरा विश्वास दिलाया कि आज हमारा ये जो चुनाव प्रचार करने हम जा रहे हैं जिसपे हमको हमारे मतदाताओं पर भरपूर विश्वास है और वो हमें केवड़ा जिला पंचायत सीट पर वोट देकर हमको जिताएंगे। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। स्थानिक स्वराज के चुनाव की गतिविधियां तेज हो चुकी है। अब सिर्फ गिनती के दिन ही बाकी है। इस वक्त हम आए हैं गढ़ेश्वर तहसील के बालफड़िया गांव। यहाँ पर आप वीडियो में देख सकते हो ये जो लोग हैं वो बालफड़िया गांव के महिला और पुरुष है। आइए हम उनसे जानेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। हमारे बोलवानु से सर हमारी रोजगारी जो है, हाँ हमारे कई पार्टी नहीं कई ये नहीं हमारे। हाँ શું છે માસી તમારી મૂળ સમસ્યા? અમારી સમસ્યા તો અમારી આ બધું ધંધા રોજગારી જ જોઈએ અમને બધા બીવડાવ્યા કરે તો અમારે ધંધો તો કરવો પડે ને ભાઈ। હા અમે જીવે કેવી રીતે? અમારી જમીનો બધી અંદર જતી રહી પછી અમે ખાઈએ કેવી રીતે? અમારે ખાવું તો પડે ને છોકરાઓને આપણે બધાના પેટ આપેલા છે। હા એ લોકો અમને હમણાં ધંધો નહીં કરવા દેતા, દુકાનો બી હટાવી લે બધી। એવું છે ભાઈ, એ જણાવવાનું છે મારે। અહીંયા આપણી સાથે વધુ એક મહિલા ઉપસ્થિત છે। આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું સમસ્યા છે અને આગામી ચૂંટણી વિશે તેમનું શું કહેવું છે। મારું નામ સુનિતાબેન જયેશભાઈ તડવી, મારી દુકાન ટેચ્યુ ઓફ યુનિટીમાં છે અને લોકડાઉન પછી અમારી દુકાનો બંધ થઈ ગઈ છે। હવે આટલું બધું ખુલી ગયું છે ટેચ્યુ, તો પણ હજી અમને કોઈ અંદર જવા દેતા નથી અને જે લોકડાઉન પહેલાંનો માલ પડ્યો હતો તેઓ 8-9 હજારનો 10 હજારનો કેટલું બધું અમારું ખોટ જે હોય અમને કંઈ જ આપતા નથી। હમણાં અમારી જ આ દશા છે પછી અમારા છોકરાઓને શું થશે? શું નામ છે તમારું? શું કહેવું છે બેન તમારું? રોજગારી જ આપો એવું જ જણાવવાનું છે। और भी हमारे साथ यहाँ पर एक महिला उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनकी यहाँ पर कौन सी समस्या है और उनका क्या कहना है। મારું નામ શારદાબેન નંદુભાઈ બારફળિયા। અંદર મારી દુકાન હતી તે દુકાન લોકડાઉનમાં બંધ થઈ જાય। મારી 10 બહેનોની દુકાન હતી એટલે બંધ થઈ જાય એટલે આ કેવી રીતે અમારે જીવવાનું? એટલે આ ધંધો બંધ થઈ ગયો એટલે અમે ઘરે બેઠા। और भी हमारे साथ यहाँ पर महिला वर्ग के साथ यहाँ पर हमारे साथ पुरुष वर्ग भी उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की कौन सी समस्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। શું નામ છે દાદા તમારું અને અહીંની મૂળ સમસ્યા શું છે? મૂળ સમસ્યા તો એવું છે કે જમીનો મફત લઈ લીધી સરકારે, એટલે કોને મત આપીને કોને શું કરવું એ કોઈ વિચાર કર્યો નથી કે 75 વર્ષથી મત મેં આપતો રહ્યો છે, તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો ગામ પર આવીને તમારી શું સમસ્યા છે એ અમને કંઈ જણાવતા નથી। 5 વર્ષે પૂરું થઈ જાય અને પછી પાછા આવે કે તમારું કરીશું પછી શું કરવાનું એમ કરી 47 વર્ષ થઈ ગયા તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો અમારા ગામમાં આવે બી ખરા પણ અમારી સમસ્યા કોઈ દૂર કરી શકતું નથી। દાદા સરકાર એવું કહે છે કે કેવડિયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને અહીંયા સ્થાનિકોને રોજગારી આપેલ છે, તો રોજગારી બાબતે તમારું શું કહેવું છે? રોજગારી તો ધંધો કરવા દેતા નથી। નોકરી તો અમુક 1-2-3 જણ હોય પણ આખા ગામને નોકરી પર નથી લગાડ્યા, એટલે આ રોજગારી મળે એ પ્રમાણે સરકારને વિચારવું જોઈએ। દાદા આગામી 28 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જવા થઈ રહી છે, તો અહીંયા ગાડી વિવિધ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, એ તો એમાં જે અમારી ઈચ્છા હોય તે આપવાની, એવું નક્કી નથી કર્યું। અમે તો આપી જ જઈએ છીએ, 75 વર્ષથી મત આપીએ જ છીએ, નથી આપતા એમ નહીં, હજુ પણ આપવાના, પરંતુ અમારો કોઈ આ જમીન મફત કામગીરી કરી દીધી છે એટલે અમારું જીવન દોરી બગાડી, એટલે આદિવાસી એટલે શું કહેવાય કૂતરા બિલાડા ગણે છે, એટલે કોઈ नेता लोग हमने साची बात करते नहीं। आइए हमारे साथ और भी यहाँ पर युवा वर्ग उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। यहाँ पे जितनी ज़मीन है वहाँ पे कागज़ का घोड़ा दौड़ा के ये लोग ने सब अपने मर्जी से जब्त कर लिया है।
इसलिए हम लोग को बहुत दुख है। ये ना तो यहाँ पे हमको धंधा करने देते हैं, ना तो हमको सुख से सोने देते हैं। यहाँ सब शोर मचाते हैं, हल्ला करते हैं, बस वही उनका फैसिलिटी करने के लिए आते हैं यहाँ पे। और हमारा जो धंधा किया हुआ है वहाँ पे लोग जो प्रवासन आते हैं टूरिज्म, वो ना तो हमारी दुकान पे कोई सामान लेने खरीदने आते नहीं हैं, और अंदर का जो दुकानें हैं वहाँ पे सब जाते हैं। उसके बाद में जो महिला लोग ने अंदर टैक्सी के अंदर में जो दुकानें किए थे, पानी की सुविधा किए थे, वो सुविधा में वो भी बंद करा दिए हैं। वहाँ पे महिला लोग को सबको जाने के लिए पहले लॉकडाउन के पहले दुकानें चलती थी, लेकिन इस ज़माने में अभी जो लॉकडाउन खुला है उस समय से बंद कर दिया है। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનો મત કોને? वो तो हम सोचेंगे, अभी तो कुछ सोचा नहीं है। अपनी मर्जी से जिसको वोट देना है वो देंगे, वो तो गुप्त दान है, ऐसे कुछ ज़रूरी नहीं है किसी को बताने के लिए, वो अपनी मर्जी से दिया जाएगा। और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। चुनाव तो जो हमको ज़्यादा सपोर्ट करेगा उसी को हम वोट देंगे। जब हमारी ज़मीन अभी तक आपकी समस्या में किसने आपको सपोर्ट किया? अभी सपोर्ट तो सभी ने किया है, नहीं किया है ऐसा नहीं है कि नहीं सपोर्ट किया है, सभी ने सपोर्ट किया है। हमारी ज़मीन गई है, वो 1995 की 96 में हमारी ज़मीन गई थी। उस समय से हमको कुछ दिया गया नहीं है। बोलते हैं तुम्हारी हमारी ज़मीन में कोई भी आता है, हम बोलते हैं कि हमारी ज़मीन, बोलते हैं कि तो निगम में चली गई है। ऐसा कोई भी कलेक्टर के पास जाओ, पुलिस के पास जाओ, क्या निगम के अधिकारी के पास जाओ, कहाँ पे भी जाते हो तो हमको सही से जवाब नहीं मिलता है। तो हमारी यही मांग है कि हमारी जो ज़मीनें गई है उसका हमको हड़ताल मिल जाए, रोजगारी मिल जाए, सबको मिलना चाहिए। और भी यहाँ हमारे साथ एक महिला उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनका क्या कहना है। मेरा नाम दक्षाबेन कन्नूभाई टोडवी, मैं एक लिमडी बारफड़िया गांव का रहवासी हूँ। और जो हमारा ज़मीन गया है, ये हमारा वरवायो ज़मीन की राह देख के अभी चले गया भगवान के पास, और हमको ज़मीन नहीं मिला। वो लोग बोलता है आपका बच्चा को हम नौकरी देगा। क्या नौकरी दिया है? टॉयलेट साफ करने का नौकरी देगा। और हमारा बेरोजगारी लड़का भी घूम रहा है। किसी को यहाँ पे टैचू इतना बड़ा 182 मीटर का वो टैचू बना है। सब लोग बोलता है हम आदिवासी ने रोजगारी दिया। क्या रोजगारी दिया? और मोदी साहब जब आएगा तब बोलता है कि हम यहाँ का आदिवासी स्थानिक लोगों को हम रोजगारी देगा। क्या रोजगारी देगा? मोदी साहब तो बोल के चले गया, लेकिन यहाँ का गवर्नमेंट वाला जो है और गवर्नमेंट और पुलिस हमको बहुत हैरान करे। और कुछ भी काम है हमारा तो पुलिस आके खड़ी रह जाती है, हमारा कुछ काम होने नहीं देते। और आदिवासी को डराते हैं कि आदिवासी भारत देश का नागरिक नहीं है। हमारा भारत देश का नागरिक है, हम हमारा हक है यहाँ पे जीने के लिए। वो बोलता है आप लोगों को ज़मीन देगा। कहाँ ज़मीन दिया? हमको कोई पुरावा चाहिए। और बोलता है तुम्हारा पुरावा लाओ तो हम पुरावा रजू करते हैं। तो बोलता है नहीं, ये गौचर की ज़मीन है। गौचर की नहीं, गांव लोगों की ज़मीन है। ये सब गांव लोगों का है। और गांव की महिलाओं को डराएगा और रोड पर बैठेगा तो पुलिस के तुम घर चले जाओ। तो पुलिस क्यों हमको खाने देने नहीं आती है? गवर्नमेंट क्यों नहीं हमको खाने देती है? આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? અમે મત આપીશું, જે વિચાર કરીશું તો અમે મત આપીશું। અમારે જે એને એમ કે આપવાનું થશે, અમારા જે નેતો અમારું કામ કરશે એને અમે આપીશું। નહીં કરે તો અમે મત નહીં આપીશું। અને અહીંના નેતા કેવા છે? આદિવાસીના નેતાઓ છે ને એ પોતાની જેબ ભરે છે, કોઈને આ સુધી કંઈ એમ કે આપેલું નથી। અને નેતા બી એવા છે, અહીંના ચોર નેતાઓ છે બધા। અત્યારે હાથ જોડવા આવશે કે બહેનો અમને મત આપો, ભાઈઓ અમને મત આપો। અમે મત આપવા તો ના નથી કહેતા, આપવાનો તો છે જ, અમારું એ છે, અમે ભારત દેશના નાગરિક છે એટલે અમારે મત તો આપવો જ પડશે। પણ અમે વિચારીને આપીશું એમ, અમારું જે કામ કરશે એને અમે મત આપીશું। નહીં કરે એને નહીં આપીએ। રોજગારીને લઈને તમારું શું કહેવું છે? રોજગારી લઈને જો બેરોજગારી છોકરાઓ છે, પાછળ જોઈ શકો છો, આ બાજુ બેનો છોકરીઓ બધા અમારી પાસે પણ ભણેલા છોકરાઓ છે। તો આ લોકો બહાર દેશના માણસો લાવીને ટેક્સો આપી નીતિમાં રોજગારી આપી। અને અહીંના સ્થાનિક માણસોએ જમીન આપી છે, એમને કેમ નથી રોજગારી પર લીધા? એટલે મારી એ જ વિનંતી છે, અમારા છોકરાઓને રોજગારી આપો। 2-3 છોકરાઓ છે ઘરમાં, કોઈને રોજગારી નથી આપેલી। અને 10 બહેનોને જ્યારે કલેક્ટરે કીધું હતું કે ટેક્સો આપી નીતિમાં ધંધો આપે બહેનોને, તો હવે અમે અંદર જવા જઈએ તો અમને કે તમારું આઈ કાર્ડ લાવો। અમે છતાં પુરાવા એમને આપીએ છીએ તો અમને અંદર જવા દેવામાં નથી આવતા। અમે 20 રૂપિયા બોટલ વેચીએ તો એ લોકો 50 રૂપિયા વેચે છે, એમની બોટલ નથી વેચાતી। એટલે મારી સખી મંડળની બહેનોને અહીંયા ગાડી અંદર ધંધો નથી કરવા દેતા આ લોકો।
અને પોલીસ વારંવાર હેરાન કરે. પોલીસને શું લેવા દેવી છે આદિવાસી જોડે? પોલીસને કોઈ લેવા દેવી નથી. પોલીસને તો ખાલી પ્રોટેક્શન હોવા જોઈએ. તો પોલીસ બી ચોર છે કેવડા કોલોનીની. પોલીસ સ્ટેશન જ આખું ખરાબ છે. હું पुलिस ने भी એટલું વિનંતી કરું છું કે અમને આદિવાસીને અમારે જીવવા દો. और भी यहाँ पर हमारे साथ एक भाई उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ की मूल समस्या क्या है और आने वाले चुनाव को लेकर उनका क्या कहना है। यहाँ का प्रशासन बदलना चाहिए, तभी यहाँ का समस्या का समाधान हो सकता है, नहीं तो फिर भी नहीं हो सकता। खास करके यहाँ की मुख्य समस्या क्या है? मुख्य समस्या जो ये लोगों ने बताई है, मेन समस्या तो वही है, लेकिन यहाँ के प्रशासन की वजह से सब ત્રાસ ગયે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આપનો મત કોને? એ તો મનની વાત છે, આપને જે ઈચ્છા થાય એને આપીશું. એવું તો છે નહીં કે અમે મત નહીં આપીએ, મત તો આપવાના જ છે, એ તો વિચારીશું. तो ये थे यहाँ पर हमारे बालफरिया गांव के लोग, जिन लोगों का कहना है कि आने वाले चुनाव को लेकर तो हम ही तय करेंगे हमें किसको वोट देना है। लेकिन यहाँ पर देखा जाए तो इस गांव के लोगों की बहुत बड़ी समस्या है, खास करके रोजगारी को लेकर। और यहाँ ये जो बालफरिया जो गांव है वो स्टैचू ऑफ यूनिटी के नज़दीक ही आया हुआ गांव है, सबसे करीब आया हुआ गांव है, लेकिन यहाँ पर रोजगारी को लेकर बहुत ही बड़ी समस्या है। बार बार यहाँ पर उनको प्रशासन तंत्र के द्वारा परेशान किया जा रहा है। तब देखना यह रहा कि आने वाले स्थानिक स्वराज के चुनाव को लेकर जनता किसको पसंद करती है। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। केवड़िया कॉलोनी जिला पंचायत सीट पर कांग्रेस पक्ष के उम्मीदवारों ने चुनाव प्रचार का किया श्री गणेश। अंदाला गांव के अमेश्वर महादेव के दर्शन करके की चुनाव प्रचार की शुरुआत। बड़ी संख्या में कांग्रेस पक्ष के समर्थक रहे उपस्थित। उम्मीदवारों को मिला मतदाताओं का साथ। इंडिया खबर लाइव की टीम ने कांग्रेस पक्ष के उम्मीदवारों से की मुलाकात। प्रस्तुत है नर्मदा गुजरात से गौतम भाई व्यास की एक रिपोर्ट।
स्थानिक स्वराज की चुनाव की गतिविधियां तेज हो चुकी है। आगामी 28 फरवरी को स्थानिक चुनाव होने जा रहा है, जिसको लेकर आज कांग्रेस पक्ष ने अपना प्रचार प्रसार शुरू किया है और आज उन्होंने श्री गणेश किया है। आप यहाँ पर वीडियो में देख सकते हो, ये जो केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार तथा आमरला तालुका पंचायत सीट के उम्मीदवार जो है, जिन लोगों ने आज अमलेश्वर महादेव के दर्शन करके आज उन्होंने प्रचार प्रसार शुरू किया है। आइए हमारे साथ यहाँ पर केवड़िया जिला पंचायत सीट के उम्मीदवार श्री रंजीत सिंह तड़वी उपस्थित है। हम उनसे जानने का प्रयास करेंगे कि इसी चुनाव प्रसार को लेकर उनका क्या कहना है। आज अमरला तालुका अमरला जिला पंचायत 10 केवड़िया 10 तालुका जिला पंचायत उम्मीदवार श्री रंजीत सिंह दिलीपभाई तड़वी तरीके में आज श्री गणेश કર્યા છે। અમરલા અમલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીને અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છે અને મારા પિતાશ્રી અહીંયા 4 ટર્મથી અત્યાર સુધી ચૂંટાઈ આવ્યા છે। કોંગ્રેસનો ગઢ છે અને મને રાહુલજીએ અત્યારે યુવા તરીકે મને ઉત્સાહ કર્યો છે। અમે રાહુલજીના પક્ષમાં એને ફરી આ સીટ જીતાડીને આપીશું એવો અમારા સૌના અને વડીલોના અને બધાના અમારા એના આશીર્વાદ આપે છે કે અમે તમે 100% જીતશો। અને અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ। ઘેરે જઈને તમને સારો આવકાર પણ આપે છે, વડીલો પણ મળે છે, યુવાનો પણ મળે છે। યુવાનો પણ અમારી જોડે સારામાં સારા યુવાનો જોડે છે। યુવા નેતા તરીકે મેં અહીંયા સારામાં સારું કામ કરીશ અને યુવાનોને પણ મારી જોડે રાખીશ, વડીલોને પણ જોડે રાખીશ, બહેનો પણ જોડે છે અમારી જોડે, એટલે અમને સારો પ્રસ્તાવ મળે છે। એટલું જ મારું કહેવું છે। અને જિલ્લા પંચાયતમાં મેં આટલા ટર્મથી મારા ફાધર 4 ટર્મથી ચૂંટાય છે। અમે પણ એનો પૂરો મારા ફાધરના આશીર્વાદથી અમે અહીંયા પૂરેપૂરો ટાઈમ આપીશું અને બધો જ જિલ્લા પંચાયતમાં કોઈ પણ કામગીરી હોય આખા વિસ્તારની અંદર અમે પૂરેપૂરી કરવાની બાંહેધરી આપીએ છીએ। રંજીતભાઈ, આજે આપણે જે ચૂંટણીનો જે પ્રચાર શરૂ કર્યો છે, એમાં તમે કેવા મુદ્દાઓ લઈને આજે ચૂંટણી પ્રસારમાં ઉતર્યા છો? અમે પ્રસ્તાવ અહીંયા એવું છે કે સ્ટેચ્યુ ઓફ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અહીંયાથી 1 કિલોમીટર છે। યુવાનોને કોઈ રોજગાર આપતું નથી। યુવાનો અમારા બધા આદિવાસીઓ, અમે ટોટલી આટલે આદિવાસી યુવાનો એ છે, એટલે અને બહારથી પબ્લિક લાવીને અમારા આદિવાસીઓને અહીંયા ખાલી ઝાડુ મરાવે છે અને પગાર પણ નહીં આપી શકતા। અને અહીંયા એ લોકો બીજેપીવાળા એવું કહે છે કે અહીંયા અમે વિકાસ કર્યો છે। વિકાસ કયા નામનો વિકાસ કર્યો છે? કોના ભોજે કર્યો છે? અમારા આદિવાસીઓના ભોજે વિકાસ કર્યો છે। અમારા આદિવાસીઓની જમીન લઈ લીધી છે સ્ટેચ્યુ પર। એટલે મોદી સાહેબ એવું કહે છે કે નર્મદા જિલ્લામાં અહીંયા સ્ટેચ્યુ બન્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે વિકાસ થયો છે। કોઈ વિકાસ નથી થયો। અમારા આદિવાસીઓનો વોટ લઈને વિકાસ કર્યો છે અને યુવાનોને અમારા કોઈને રોજગાર અહીંયા આપતા નથી અને પગાર પણ મળતો નથી। છેલ્લા 4 ટર્મથી 4-5 મહિનાથી પગાર પણ નથી યુવાનોને મળતા। અને હમણાં જ અહીંયા રેલવે સ્ટેશન પાસે જે સ્ટેશન બનાવ્યું, રેલવે સ્ટેશન પર છગડાવાળા છે, ટેક્સી ગાડીવાળા છે, એમને અંદર જવાની એન્ટ્રી પણ નથી આપતા। તો પછી શાનો રોજગાર? અહીંયા રોજગાર માટે અમને પેસેન્જર લેવા જવું હોય તો સ્ટેશન પાસે જવું જોઈએ, તો બહાર મૂકીને જવું પડે છે, એની પણ પરમિશન નથી આપતા। મારું નામ છે रंजीत सिंह दिनेशभाई तड़वी, केवड़िया जिला पंचायत 10। तो ये थे हमारे केवड़िया जिला पंचायत सीट के कांग्रेस पक्ष के उम्मीदवार रंजीत सिंह दिनेश भाई तड़वी, जिनका कहना है कि यहाँ पर सरकार जो है वो स्टैच्यू ऑफ यूनिटी को लेकर विकास की बातें कर रही है, लेकिन यहाँ पर विकास हुआ ही नहीं है। और स्थानिकों को रोजगारी को लेकर यहाँ पर कोई भी रोजगारी स्थानिकों को नहीं दी गई है और स्थानिकों को जो भी रोजगारी जो दी गई है उनमें भी उनको कम सैलरी में उसको रोजगारी दी गई है और उनकी जो सैलरी जो है वो पिछले 3-4 महीने से हो भी नहीं रही है। हालांकि काफ़ी ऐसी कई समस्या है यहाँ पर इस केवड़िया कॉलोनी के नज़दीक आई हुई विश्व की सबसे प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के नज़दीक देखने को मिली है। आइए हमारे साथ यहाँ पर आमरला तालुका पंचायत सीट के उम्मीदवार संगीताबेन उपस्थित है। हम उनसे भी जानने का प्रयास करेंगे कि आज के इस चुनाव प्रचार को लेकर उनका क्या कहना है। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા તાલુકા પંચાયત ઉમેદવાર। આજે તમે ચૂંટણીના પ્રચારમાં જે નીકળ્યા છો, તો કેવા મુદ્દાઓ લઈને નીકળ્યા છો અને આવનારા સમયમાં તમે પ્રજા માટે કેવું કામ કરશો? આવનારા સમયમાં પ્રજાનું કામ કરીશું, પ્રજાના હિત માટે કોઈ બી સમસ્યા હશે। મારું નામ સંગીતાબેન દિલીપભાઈ છે, આમરલા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। પછી આપણા કામો લોકના કરીશું।
ये थे हमारे केवड़ा जिला पंचायत तथा आमला तालुका पंचायत सीट के उम्मीदवार जिन्होंने आज जीत की आशा व्यक्त की और अपने जो विचार थे वो रजू किए और उन्होंने पूरा विश्वास दिलाया कि आज हमारा ये जो चुनाव प्रचार करने हम जा रहे हैं जिसपे हमको हमारे मतदाताओं पर भरपूर विश्वास है और वो हमें केवड़ा जिला पंचायत सीट पर वोट देकर हमको जिताएंगे। कैमरामैन शंकर तड़वी के साथ गौतम व्यास, गुजरात नर्मदा। स्थानिक स्वराज के चुनाव की गतिविधियां तेज हो चुकी है। अब सिर्फ गिनती के दिन ही बाकी है। इस वक्त हम आए हैं गढ़ेश्वर तहसील के बालफड़िया गांव। यहाँ पर आप वीडियो में देख सकते हो ये जो लोग हैं वो बालफड़िया गांव के महिला और पुरुष है। आइए हम उनसे जानेंगे कि यहाँ के लोगों की मूल समस्या क्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। મારે બોલવાનું છે સર, અમારી રોજગારી જ જોઈએ। હા, અમારે કઈ પાર્ટીની કઈ એ નહીં અમારે। હા, શું છે માસી તમારી મૂળ સમસ્યા? અમારી સમસ્યા તો અમારી આ બધું ધંધા રોજગારી જ જોઈએ અમારે। અમને બધા બીવડાવ્યા કરે એવું અમારે ધંધો તો કરવો પડે ને ભાઈ। હા, અમે જીવે કેવી રીતે? અમારી જમીનો બધી અંદર જતી રહી, પછી અમે ખાઈએ કેવી રીતે? અમારે ખાવું તો પડે ને છોકરાઓને, આપણે બધાના પેટ આપેલા છે। હા, એ લોકો અમને હમણાં ધંધો નહીં કરવા દેતા, દુકાનો બી હટાવી લે બધી, એવું છે ભાઈ, એ જણાવવાનું છે મારે। અહીંયા આપણી સાથે વધુ એક મહિલા ઉપસ્થિત છે, આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું સમસ્યા છે અને આગામી ચૂંટણી વિશે તેમનું શું કહેવું છે। મારું નામ સુનિતાબેન જયેશભાઈ તડવી, મારી દુકાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે અને લોકડાઉન પછી અમારી દુકાનો બંધ થઈ ગઈ છે। હવે આટલું બધું ખુલી ગયું છે સ્ટેચ્યુ, તો પણ હજી અમને કોઈ અંદર જવા દેતા નથી ને જે લોકડાઉન પહેલાંનો માલ પડ્યો હતો તેઓ 8-9 હજારનો 10 હજારનો એટલું બધું અમારું ખોટ જે ભાઈ અમને કંઈ જ આપતા નથી ને હમણાં અમારી જ આ દશા છે, પછી અમારા છોકરાઓને શું થશે? શું નામ છે તમારું? મારું નામ રેખાબેન છે। શું કહેવું છે બેન તમારું? અમારી રોજગારી જ આપો એવું જ જણાવવાનું છે। और भी हमारे साथ यहाँ पर एक महिला उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि उनकी यहाँ पर कौन सी समस्या है और उनका क्या कहना है। મારું નામ શારદાબેન નંદુભાઈ બારફળિયા। અંદર મારી દુકાન હતી તે દુકાન લોકડાઉનમાં બંધ થઈ જાય। મારી 10 બહેનોની દુકાન હતી એટલે બંધ થઈ જાય એટલે આ કેવી રીતે અમારે જીવવાનું? એટલે આ ધંધો બંધ થઈ ગયો એટલે અમે ઘરે બેઠા બોલવાનું। और भी हमारे साथ यहाँ पर महिला वर्ग के साथ यहाँ पर हमारे साथ पुरुष वर्ग भी उपस्थित है, हम उनसे भी जानने का प्रयास करेंगे कि यहाँ के लोगों की कौन सी समस्या है और आगामी चुनाव को लेकर उनका क्या कहना है। શું નામ છે દાદા તમારું અને અહીંની મૂળ સમસ્યા શું છે? મૂળ સમસ્યા તો એવું છે કે જમીનો મફત લઈ લીધી સરકારે, એટલે કોને મત આપીને કોને શું કરવું એ કોઈ વિચાર કર્યો નથી કે 75 વર્ષથી મત મેં આપતો રહ્યો છે, તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો ગામ પર આવીને તમારી શું સમસ્યા છે એ અમને કંઈ જણાવતા નથી। 5 વર્ષે પૂરું થઈ જાય અને પછી પાછા આવે કે તમારું કરીશું પણ શું કરવાનું એમ કરીને 47 વર્ષ થઈ ગયા, તો એ છતાં પણ કોઈ પણ નેતા લોકો અમારા ગામમાં આવે બી ખરા પણ અમારી સમસ્યા કોઈ દૂર કરી શકતું નથી। દાદા, સરકાર એવું કહે છે કે કેવડિયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે